તો રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે કયા જિલ્લામાં કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું છે તેના પર જો નજર કરીએ તો હાલમાં સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ, કારણ કે 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મેપમાં લાલ કલરમાં બતાવી રહ્યા છે કે કેટલી ઘાતક ગરમી છે। બનાસકાંઠામાં 45.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આખું ગુજરાત ગરમીમાં શેકાઈ ચૂક્યું છે। ગાંધીનગરમાં 44.9 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાઈ ચૂક્યું છે। સાથે રાજકોટની વાત કરીએ તો અત્યારે 44.6 ડિગ્રીમાં રાજકોટ વાસીઓ શેકાઈ રહ્યા છે। આમ પણ 12 થી 4 રાજકોટનું માર્કેટ આખું બંધ હોય છે, ઘરમાં લોકો ઠંડકમાં બેઠા છે। અમરેલીમાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આખા સૌરાષ્ટ્રભરની હાલત આવી છે। ભુજની વાત કરીએ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તમામ લોકોને ખાસ અપીલ કે કામ વગર ઘરની બહાર ન નીકળવું। મહેસાણામાં પણ 44.2 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાયું છે। સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.3 ડિગ્રી। આ બધા એવા જિલ્લા કે જ્યાં 44.5 ડિગ્રીથી ઉપર તાપમાન જે છે તે નોંધાયું છે। ગુજરાતવાસીઓને હાલમાં 5 દિવસ કોઈ જ રાહત નહીં મળે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં 44.1 ડિગ્રી, જામનગરમાં પણ એટલું જ તાપમાન 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મધ્ય ગુજરાતમાં વડોદરાની વાત કરીએ કે જ્યાં પણ 44 ડિગ્રી તાપમાન જે છે નોંધાયું છે। જૂનાગઢમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ તરફ અન્ય જિલ્લાની વાત કરીએ ભાવનગરની કે જ્યાં 42.6 ડિગ્રી તાપમાન આજે બપોરે નોંધાયું છે। ભરૂચમાં અત્યારે 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, એટલે કે ભરૂચમાં કોઈ રાહત નહીં। વલસાડમાં સામાન્યતઃ 35 થી 38 ડિગ્રીની વચ્ચે રહેતું હોય છે તાપમાન, આ વખતે 40.6 ડિગ્રી થઈ ગયું છે। જ્યારે અમદાવાદવાસીઓ પણ અત્યારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે 44 ડિગ્રી ગરમી અત્યારે અમદાવાદમાં નોંધાઈ રહી છે। ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ, પોરબંદર, કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, આણંદમાં, અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં સૌથી વધુ તાપમાન, કારણ કે આ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે ને જેના જ કારણે ત્યાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે। હીટ વેવ છે ત્યાં ગાંધીનગર અને અમદાવાદમાં તો જાણે બહાર નીકળીએ તો અંગ દજાડથી ગરમી પડી રહી છે। બપોરના સમય 12 થી 4માં જો તમે બહાર નીકળશો તો તમારી આખી જે અંગ છે, તમારું ચામડી છે, બળતી દેખાશે। આણંદમાં 43.5 ડિગ્રી, વડોદરામાં 43.2, અને આ ગરમીની સીધી અસર જે અલગ અલગ હોસ્પિટલના જે દર્દીઓના આંકડા સામે આવી રહ્યા છે તેના પરથી આદર્શ થાય છે, કારણ કે હીટ સ્ટ્રોકના બનાવ હોય, ઝાડા ઉલટીના બનાવ હોય તે વધી રહ્યા છે। તો જ્યાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે એવા સુરેન્દ્રનગરથી ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। બનાસકાંઠાથી ધવલ જોશી માહિતી આપશે। અમદાવાદથી કશ્યપ, ગાંધીનગરથી વીરેન, રાજકોટથી મયુર સોની સમગ્ર પરિસ્થિતિ જણાવશે। સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન ભાવેશ નોંધાયું છે। અત્યારે લોકો ગરમીથી બચવા માટે કયા ઉપાયો કરી રહ્યા છે અને હાલમાં રસ્તાઓની હાલત કેવી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં સુરેન્દ્રનગર છે ટોપ ઉપર રહ્યું છે। હું આપણે અહીંના રસ્તા છે દેખાડીશ। આ શહેરનો જે રિવરફ્રન્ટ છે એમાં હું આપ જોઈ શકો છો કે 12, 12:30 છતાં લોકો છે પોતાના ઘર તરફ છે જઈ રહ્યા છે, એટલે પોતાના કામ ધંધા બંધ કરી બપોરે 1 થી 5નો સમય છે પોતાના ઘરમાં જ રહે છે। આ શહેરનો જે ટાવર વિસ્તાર છે એ પુલ હું આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ। લોકો છે ધીમે ધીમે પોતાના ઘર તરફ છે જઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા હાલમાં આ તડકાથી બચવા માટે થઈ આખા કપડા પહેરવા, મોઢે દુપટ્ટો છે બાંધવો, સાથે સાથે લીંબુ પાણી તેમજ શેરડીનો રસ સહિતનું સેવન છે કરવું, મોટી ઉંમરના લોકોને બહાર ન નીકળવું, ચશ્મા પહેરવા સહિતની જે ગાઈડલાઈન છે સતત લોકોને આપી રહ્યા છે। પરંતુ સતત આ બીજો દિવસ છે હજી પણ ગરમી સુરેન્દ્રનગરમાં યથાવત છે। લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને વહીવટીતંત્ર છે સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે આ પરિસ્થિતિમાં લોકોએ પોતાના ઘરમાં રહેવું, બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવું। આ તડકાથી રાહત ક્યારે મળશે તો આવનારો સમય જ કહેશે, પરંતુ આજે સતત ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે લોકો છે આ તડકાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। બિલકુલ 45.1 ડિગ્રીમાં અત્યારે બનાસકાંઠા વાસીઓ શેકાઈ રહ્યા છે। ધવલ, કેવી હાલત છે બનાસકાંઠાની અને લોકોની અવર જવર ક્યાંક ઓછી દેખાઈ રહી છે આ ગરમીના કારણે રસ્તા ઉપર?
પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરાઈ હતી ને તે મુજબ જ હીટવેવની સીધી અસર છે તે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી બનાસકાંઠાનું તાપમાન છે તે 44 ડિગ્રીને પાર જઈ રહ્યું છે. અત્યારે 1 વાગે આસપાસનો સમય થયો છે ને અત્યારે પણ તાપમાનનો પારો છે તે 42 ડિગ્રીને પાર થયો છે. એટલે કે અત્યારે પણ અસહ્ય તાપ છે તે વર્તાઈ રહ્યો છે ને તેની સીધી અસર અત્યારે જનજીવન પર જોવા મળી રહી છે. અત્યારે હું પાલનપુરના હાઈવે પર ઉભો છું. અમદાવાદથી પાલનપુરને જોડતો જે આ હાઈવે છે, ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. આ હાઈવે લોકોથી ઉભરાતો હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારે એકલ દુકલ વાહનો છે તે હાઈવે પર જોવા મળી રહ્યા છે, ત્યારે કહી શકાય કે હીટવેવની સીધી અસર છે તે અહીંયા જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે બનાસકાંઠા ઓરેન્જ એલર્ટમાં છે ને અત્યારે જે પ્રકારે ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે. લોકો છે તે ઘરની બહાર આવવાનું ટાળી રહ્યા છે. પાલનપુરના બજારો તો ઠીક, પરંતુ હાઈવે પર પણ આ હીટવેવની સીધી અસર છે તે જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે જે પ્રકારે છેલ્લા 3-4 દિવસથી બનાસકાંઠા જિલ્લાનું ગરમીનું તાપમાન છે તે 44 ડિગ્રીને પાર જઈ રહ્યું છે. અસહ્ય તાપ છે તે વર્તાઈ રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં બનાસકાંઠામાં ગરમીનો પારો છે તે ઉચકાવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા 25 તારીખે બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું તાપમાન છે તે 48 ડિગ્રીને પાર જાય તેવી શક્યતાઓ સીધી છે. તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના લોકો છે તે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જોવા મળી રહ્યા છે. જે ઠંડા પીણાનો સહારો લેતા લોકો જોવા મળી રહ્યા છે. અત્યારે જે પ્રકારે હાઈવે પર પણ લોકોનો જે ઘસારો જોવા મળતો હોય છે, તે હાઈવે અત્યારે એકલ દોકલ વાહનથી જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે આ હાઈવે સામાન્ય દિવસોમાં ઉનાળુ વેકેશનને કારણે પાલનપુરથી અમદાવાદને જોડતો આ જે હાઈવે છે તે લોકોથી ઉભરાતો હોય છે. ટ્રાફિક પણ જોવા મળતું હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારે ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ને તેને જ કારણે આ હાઈવે છે તે અત્યારે સુમસામ ભાસેલો પ્રીતિ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. બિલકુલ હિરેન, આ એવા જિલ્લાઓની વાત કરી કે જે 45 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અત્યારે જે આંકડાકીય માહિતી મળી રહી છે, ગાંધીનગરમાં પણ 44.9 ડિગ્રી તાપમાન તો છે, એટલે ઓલમોસ્ટ 45 ડિગ્રી નજીક છે. ગાંધીનગર વાસીઓ પણ આટલી જ ગરમીનો સામનો કરી રહ્યા છે. કેવી હાલત છે ત્યાં? લગભગ છેલ્લા 4 દિવસથી ગાંધીનગરનું તાપમાન 44થી 45ની આસપાસ રહેતું હોય છે અને આજે પણ એ જ સ્થિતિ દેખાઈ રહી છે. દ્રશ્યો બતાવીશું ગાંધીનગરના કે જે રસ્તાઓ ક્યારેક વાહનોથી ભરચક રહેતા હતા, એવા રસ્તાઓ પર એકલ દોકલ વાહનો દેખાઈ રહ્યા છે, અથવા તો સરકારી ઓફિસો કચેરીઓ છે એમાંથી બહાર નીકળવા માટે લોકો તૈયાર નથી હોતા, ઓફિસમાં બેસીને જ કામ કરી રહ્યા છે. તો સાથે જેને ફરજના ભાગરૂપે કામ કરવાનું છે એવા કર્મચારીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવી છે. પોલીસે પણ ફરજ પોતાની નિભાવવાની હોય છે, તો પોલીસ જે સચિવાલયના ગેટ ઉપર હોય છે એવા પોલીસના જવાનો માટે પણ છાંયડાની વ્યવસ્થા અથવા તો કુલર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલી વખત આ પ્રકારે કુલર વગેરે છે એ સચિવાલયના પ્રવેશ દ્વાર ઉપર પોલીસ કર્મચારીઓ માટે મૂકવામાં આવ્યા છે, જેથી કરીને એમને આ હીટવેવની આગાહીમાં કોઈ નુકસાન ન જાય અથવા તો તેમના તબિયત જે છે એને કોઈ આડઅસર ન થાય, એને ધ્યાનમાં રાખી આ વ્યવસ્થા છે એ કરવામાં આવી છે. એક સમયે આ દરવાજા ઉપર સતત ટ્રાફિક રહે, લોકોની અવરજવર પણ વધારે રહે છે, પરંતુ આ હીટવેવના કારણે બપોરના સમયે લોકો છે એ પણ ગાંધીનગરમાં આવવા માટે તૈયાર નથી એવી સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે. હજુ પણ 2 થી 3 દિવસ આ પ્રકારે ભારે વરસાદ અથવા તો માફ કરશો જે ગરમીની આગાહી છે તે હોવાના કારણે આરોગ્ય વિભાગ પણ સતર્ક છે. આરોગ્ય વિભાગે પણ તમામ જિલ્લાઓને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. સાથે જે પણ આવશ્યક બાબતો છે, શું કરવું શું ન કરવું અને જરૂરી ORS સહિતની દવાઓ છે એ પહોંચાડવા માટે સૂચના આપી છે. પરંતુ પહેલી વખત આ પ્રકારે હીટવેવ અત્યંત વધારે ગરમી હોવાના કારણે પોલીસ કર્મચારીઓ માટે પણ અલગથી વ્યવસ્થા ગાંધીનગરમાં કરાઈ છે. બિલકુલ, ગરમી એટલી છે કે જાણે સૂર્યમાંથી એક પ્રકોપ આવી રહ્યો હોય, કાળઝાળ અગન વર્ષા થતી હોય તેવી ગરમી છે. અમદાવાદમાં પણ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કશ્યપ, જણાવશો અમદાવાદના રસ્તાઓ કેવા સુમસામ ભાસી રહ્યા છે? લોકો ગરમીથી રાહત મેળવવા માટે થઈ અને અલગ અલગ નુસ્ખાઓ છે તે અપનાવી રહ્યા છે. કોક લસ્સી પી રહ્યું છે, તો કોક જે છે તે શેરડીના રસ જે છે તે પી રહ્યા છે. મહત્વનું છે કે પારો ગરમીનો છે તે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે લોકો જેને બહાર નીકળવું પડી રહ્યું છે તે આ રીતે ગરમીથી રાહત તે મેળવી રહ્યા છે. કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું. इतनी गर्मी पड़ रही है अहमदाबाद में, कैसे राहत लेते हैं? अहमदाबाद में अभी દિવસો દિવસે ગરમી બહુ વધી રહી છે અને 47 46 ડિગ્રીનો પારો થઈ ગયો છે. એટલે આપણે લોકોને એવું કહીએ છીએ કે આવી ગરમીમાં, તપતી ગરમીમાં
વધારે લોકો ઠંડાનું સેવન કરે, જેમ કે લસ્સી છે, જ્યુસ છે, છાશ છે, લીંબુ પાણી છે. અમે ફિલહાલમાં અહીંયા ગજાનન પૌવા હાઉસમાં આવ્યા છે વસ્ત્રાપુર. અહીંયાથી તો શેરડીનો રસ મળે છે, સારો ઠંડો એકદમ, લસ્સી છે, છાશ છે અને અહીંયાના દહીં પૌવા છે. ગરમીમાં આપણે લોકો તો એવું કહીએ છીએ કે આવી ગરમીમાં વધારે ઠંડુ પીણું, ઠંડુ ખાણું એવું યુઝ કરે, કેમ કે તાપમાન બહુ વધી ગયો છે. आप क्या कहेंगे, ये इतनी गर्मी पड़ रही है, बाहर निकलना आपको फर्जियात हो रहा है, कैसे गर्मी से राहत लेते हैं आप? क्या करें सर, गर्मी बहुत ज़्यादा होगी, इसलिए ठंडा पीने के लिए आ जाते हैं इधर. अक्सर आए दिन जूस वगैरह पीते रहते हैं. या शुगर केन जूस मिलता है यहाँ पे बहुत बढ़िया. इसके बाद लस्सी वगैरह, जूस वगैरह बहुत अच्छा मिलता है, तो यहाँ पे आते हैं और पीते रहते हैं, सेवन करते हैं. તો જે પ્રમાણે લોકો છે તે કહી રહ્યા છે કે આ પ્રકારના ઠંડા પીણા જે છે તે લોકો પી રહ્યા છે અને ગરમીથી રાહત તે લોકો મેળવી રહ્યા છે. મહત્વનું છે કે આ પ્રકારના ઠંડા પીણાના સેવનથી ગરમી છે તેનાથી રાહત મળે છે અને શરીરનું ટેમ્પરેચર છે તે પણ જળવાઈ રહે છે, જેથી કરી અને આ ગરમીથી રાહત મળે અને બીમારીથી પણ છુટકારો મળે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો રાજકોટમાં પણ આવી જ પરિસ્થિતિ છે. મયુર અમારી સાથે જોડાઈ રહ્યા છે. મયુર, ગરમીથી બચવા લોકો કયા કયા ઉપાયો કરી રહ્યા છે? આમ પણ રાજકોટનું આખું બજાર, વેપારીઓ 12 થી 4 તો બંધ રહેતા જ હોય છે. હાલમાં કેવો માહોલ દેખાઈ રહ્યો છે બજારમાં? જી બિલકુલ, સૌરાષ્ટ્રભરની સાથે રાજકોટમાં પણ ભીષણ ગરમીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને ગરમીથી રાહત માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરી રહ્યા છે. ધરતીનું અમૃત પીણું, શેરડીનો રસ છે એ કેટલાક લોકો પી રહ્યા છે, તો લીંબુ શરબત, લીંબુ વરિયાળી શરબત સહિતના જે ઠંડા પીણા છે એ લોકો પી રહ્યા છે અને પોતાની જે ગરમી સામેનું રક્ષણ છે તેના ઉપાયો કરી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો છે. શું કહેશો, કેટલી ગરમી છે? આવી ગરમી ક્યારે અનુભવી છે? ના, ગરમી બહુ અત્યારે વધારે છે, તો બધાને હું આજ કહું છું કે ભાઈ લીંબુ પાણી પીતા રહ્યો જો, કેમ કે ગરમી છે, હીટસ્ટ્રોક થઈ શકે છે. એટલે પાણી, લીંબુ શરબત, લીંબુ સોડા આવું પીતું રહેવું અને ખાસ બહુ સારું એમ આના માટે, તમારા શરીર માટે બહુ સારું છે. તમે હીટસ્ટ્રોકથી બચવા માટે જરૂર આ પાણીને લીંબુ સોડા, લીંબુ શરબત પીતા રહ્યો. આટલી ગરમીનો અનુભવ ક્યારેય થયો છે રાજકોટની અંદર કે સૌરાષ્ટ્રમાં? તમને ક્યારે આવો અનુભવ થયો છે? ના, 2-3 વર્ષ કરતાં વધારે આ વર્ષે બહુ ગરમી છે અને ગરમી અને લૂ બહુ વધારે હોય છે, એટલે વધારે ગરમી છે. બિલકુલ, આપણી સાથે બીજા લોકો પણ છે. બેન છે. બેન, શું કહેશો તમે, ગરમી માટે કયા પ્રકારના ઉપાયો કરો છો? એકચ્યુઅલી અહીંયા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખૂબ જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે લીંબુ શરબત છે, શેરડીનો રસ છે, એટલે એ પીતું જ રહેવું જોઈએ, જેના કારણે ડિહાઇડ્રેશન પણ ન થાય અને એકદમ તાપ અહીંયા થઈ રહ્યો છે, ગરમી વધી રહી છે. એટલે બધાને એક જ વાત કહેવા માંગીશ કે બને ત્યાં સુધી લિક્વિડ વધારે લે લોકો, જેના કારણે ગરમીથી રક્ષણ મળી શકે. બિલકુલ, તો જે પ્રકારે લિક્વિડ એટલે કે પાણીનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરે તો ચોક્કસ છે તે ગરમીથી બચી શકે છે, પરંતુ સાથે જ અવનવા ઉપાયો, ખાસ કરીને લીંબુ શરબત છે, વરિયાળીનું શરબત છે, જે નેચરલ પીણાઓ છે એનો વપરાશ છે તે રાજકોટની અંદર વધ્યો છે અને ગરમીથી રાહત મેળવવા માટેના તમામ ઉપાયો છે તે રાજકોટવાસીઓ છે તે કરી રહ્યા છે. હાલ તો જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 થી 4 દિવસ સુધી ગરમીથી કોઈ રાહત નહીં મળે, એટલા માટે લોકોએ આ ઉપાયો છે તે અજમાવી રહ્યા છે. હાલ આ પ્રકારની સ્થિતિ રાજકોટની અંદર જોવા મળી રહી છે. મામલો માહિતી આપવા બદલ